મહેનત અને ધગશ હોય તો સફળતાની આડે કોઈ નથી આવી શકતું। આજે એસએસસી ગુજરાત બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા અમદાવાદી પોળમાં રહેતા વિકાસ ઘોડકરના પુત્ર પ્રથમ ઘોડકર સરદાર વિનય મંદિર સ્કૂલમાં અભ્યાસ કરે છે। તેને ધોરણ 10માં 98% મેળવ્યા છે। વિકાસ ઘોડકરે જણાવ્યું કે તેમના પુત્ર પ્રથમ નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર છે। અભ્યાસની સાથે સાથે તે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડ પાઠ અને હનુમાન ચાલીસાના નિત્યનિયમ મુજબ પાઠ કરે છે। તે દરરોજ પંચમુખી મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા અને પોળના મિત્ર વર્તુળ સાથે મહાદેવની આરતી કરે છે। પ્રથમે પરીક્ષાની તૈયારી તો શરૂઆતથી કરી હતી અને બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ લાવી પરિવારનું નામ રોશન કર્યું છે। અમને આ વાતની બહુ જ ખુશી છે। વધુમાં પ્રથમે જણાવ્યું હતું કે આગળ મારી ઈચ્છા સીએ બનવાની છે અને આ માટે હું મહેનત કરીશ। આજે ધોરણ 10માં સારું પરિણામ આવતા પ્રથમ ઘોડકરનું સત્કાર અખિલ મહારાષ્ટ્ર યુવા સંઘ વડોદરાના અધ્યક્ષ વિજય જાધવ અને ઉપાધ્યક્ષ સંતોષ સાલેકર દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ પ્રથમ ઘોડકર છે। હું કારેલીબાગની સરદાર વિનય મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું જેમાં મારા 98% આવ્યા છે। હું ખૂબ ખુશી અનુભવું છું। મારા પરિવારને પણ ખૂબ ખુશી થઈ છે મારા આટલા સારા માર્ક્સથી। હું દેશ માટે આગળ કંઈક કરીશ, દેશનું નામ રોશન કરીશ, મારા પરિવાર તેમજ મારી શાળાનું નામ રોશન કરીશ। ધોરણ 10માં મારી સફળતા માટે હું મારા માતા પિતા, મારી ફેમિલી, મારા સ્કૂલના તથા ક્લાસના શિક્ષકોનો આભાર માનું છું। તેમણે મને પ્રોત્સાહિત કર્યો, તેના માટે હું તેમનો આભાર માનું છું। ધોરણ 10નું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ આવ્યું છે। એમાં મારા પુત્રનું ધોરણ 10ની અંદર 98% આવ્યા છે। એ સરદાર વિનય કારેલીબાગ સ્કૂલની અંદર ભણે છે અને સ્કૂલની અંદર પણ એનો પ્રથમ નંબર આવ્યો છે। એના નામ સાથે જ એનું કામ પણ છે। એ શરૂઆતથી ધોરણ 10ની અંદર પરીક્ષાની અંદર બહુ જ મહેનત કરતો હતો। મહેનતનું જ આ રિઝલ્ટ છે। સાથે સાથે અમારો પરિવાર સુંદરકાંડના એક સત્સંગની અંદર પણ જોડાયો છે। આજે શનિવાર છે, હનુમાનજીનો વાર છે। હનુમાનજી દાદાની અસીમ કૃપાથી વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર, એ ચોપાઈના અર્થે આજે અમારા પરિવારમાં ખુશી પસરી છે। હનુમાનજીની કૃપા આવી રીતે અમારા પરિવાર પર રહે અને અમારા પરિવારનું નામ અમારો પ્રથમ આગળ કરે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું। સર્વપ્રથમ તો આજે આ ટીવી ન્યૂઝના માધ્યમથી ધોરણ 10ના બોર્ડના એક્ઝામના જે રિઝલ્ટ આવ્યા છે અને એમાં ઘણા એવા બાળકો પાસ થયા છે। સર્વપ્રથમ તો એમને શુભેચ્છાઓ પાઠવું છું। અને વાત કરીએ તો અમારા એક મિત્ર છે વિકાસભાઈ ગોળવડકર કે જેમનો દીકરો પ્રથમ કે જે એની સ્કૂલમાં પ્રથમ આવ્યો છે, એટલે એની શુભેચ્છા માટે અમે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી અમારા ઉપાધ્યક્ષ સંતોષભાઈ સાલેકર ને અમારો તેમનું સન્માન કરવામાં આવ્યું છે। સાથે સાથે એક વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ પ્રશંસનીય છે, શુભ દિવસ છે। જ્યારે એક કોઈપણ બાળક આજે એમના જીવનનો પહેલો પડાવ, જ્યારે કહેવાય કે ભાઈ બોર્ડની એક્ઝામ એટલે જીવનનો પહેલો પડાવ હોય અને પહેલા પડાવની અંદર જો એને 98% જો લાયા છે એ ખરેખર મહારાષ્ટ્રીયન સમાજ માટે ખૂબ આનંદની વાત છે। અને જ્યારે અમને ખબર પડી કે વોટ્સઅપના માધ્યમથી કે આ દીકરા પ્રથમ જ આવ્યો છે સ્કૂલની અંદર, તો અમને ખૂબ આનંદ થયો। એટલે આજે એમના ઘરે આવીને એને શુભેચ્છા આપી રહ્યા છે। સાથે સાથે એક વાત એક ન્યૂઝ ચેનલના માધ્યમથી જાણવા માંગીશ કે જીવનની અંદર મા બાપ ખૂબ પરિશ્રમ કરતા હોય છે। એ આપણા જીવનના સારથીવાળ મા બાપ હોય છે। કહેવાય છે કે જ્યારે મહાભારતની અંદર યુદ્ધની ઘોષણા થઈ ત્યારે દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયો, એમને મદદ માંગવા ગયો અને એ સમયે અર્જુન પણ ગયા હતા અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ શયનકક્ષમાં હતા। દુર્યોધન એમના મસ્તકના ભાગે ઊભા હતા અને અર્જુન એમના ચરણ ભાગે ઊભા હતા। ભગવાનની આંખ ખોલી હતી, એમનું પહેલું અર્જુન દેખાયા તો એમને કીધું કે બોલ અર્જુન, શા માટે આવ્યો છું તું? તો કે કંઈ નહીં, તમને મળવા આવ્યો છું। તો દુર્યોધન ગુસ્સે થયો કે ના ના, એ પહેલાં ને હું પહેલાં આવ્યો છું, એટલે મારે પહેલાં તમારે કહેવું પડશે। તો ભગવાન કહે છે કે ના, મારે તો પહેલાં અર્જુન દેખાયા, તો બોલ અર્જુન, તારે શું જોઈએ છે? તો અર્જુને કીધું કે મારે કશું જોઈતું નથી, કે
કે મારે તમારો સહકાર જોઈએ છે. એટલે દુર્યોધન ખુશ થઈ ગયો કે સારું આ કે નારાયણ સેના તો માંગી નહીં ને, એટલે આનંદ થઈ ગયો, એટલે અભિમાન આવી ગયો કે ચલો સારું થયું. એટલે પછી નર્વસથી કહે છે કે સારું કે હવે તમે ભગવાનને માંગ્યા છે તો હું નારાયણ સેના લઈ લઉં. પણ એ દુર્યોધનને મૂર્ખને એ ખબર નહીં કે સાક્ષાત ભગવાન હતા. અને આપણે સૌ જાણીએ છીએ કે જે સમયે ભગવાન અર્જુનના સારથી બન્યા હતા અને સમગ્ર યુદ્ધ પાંડવો જીતી ગયા હતા. એટલે જીવનની અંદર આપણા સારથી આપણા મા બાપ હોય છે અને ખરેખર મા બાપના જો સહકાર હોય તો આપણા જીવનના ઘણા એવા યુદ્ધ આપણે જીતી શકીએ છીએ. એટલે આજના ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ બાળકોને કહેવા માંગીશ કે સૌપ્રથમ પૂછીને આપણા મા બાપ હોય ને એમના સંસ્કારથી આપણે જીવનમાં આગળ વધતા હોય તો આપણે એમનો પણ સન્માન કરીએ. અને ખાસ કરીને પ્રથમને પણ કહીશ કે આપણા માતા પિતા ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે તો એમનો પણ એટલો જ માન પાર રાખજો કે જેથી કરીને તમે આગળ વધશો. ફરી એકવાર વડોદરા શહેરના તમામ જે ધોરણ 10માં જે બાળકો પાસ થયા છે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું. એમના માતા પિતાને પણ શુભેચ્છા પાઠવું છું કે એટલે મોંઘવારીની અંદર પણ તમે બાળકને ભણાવી રહ્યા છો, આગળ વધાવી રહ્યા છો તો તમે પણ એક પૂજનીય છો. એટલે આપ સૌને પણ એટલી જ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.